ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. મુક્તતાના અંશો કોને કહેવાય એ આપણે જોઈ ગયા છીએ. એના પછી એક પરમાણુ, દ્વિપરમાણુક અને બહુપરમાણુક વાયુના સીપી અને સીવીના ગુણોત્તરો કેટલા થાય એ આપણે અગાઉના લેક્ચરની અંદર જોઈ ગયા. હવે નેક્સ્ટ ટોપિક છે મુક્તતાના અંશો પરથી ગેમા ઇઝ ઇક્વલ ટુ સીપી અપોન સીવીનું સૂત્ર એફના પદમાં મેળવો. આ જે એફ છે એ બીજું કશું જ નથી પણ એ મુક્તતાના અંશો છે. હવે એક મોલ વાયુ હોય તો એની આંતરિક ઉર્જા યુ બરાબર એફ 1/2 kBT અને એવોગેડ્રો નંબર Na જેટલા એની અંદર પરમાણુઓ હોય એટલે એની આંતરિક ઉર્જા યુ બરાબર એફ 1/2 kBT ઇન્ટુ Na જો લઈએ તો આપણને ખબર છે કે બી બોલ્ટ્ઝમેનનો અચળાંક, Na એવોગેડ્રો નંબર, એ બંનેનો ગુણાકાર કરીએ તો નવો જે અચળાંક છે એ આપણો કેપિટલ આર, જે આપણે અગાઉના પ્રશ્નની અંદર યુઝ કરેલા છે. આથી યુ બરાબર એક દૂતીયાંશ એફ આર ટી પરિણામ મળે. હવે આ જે પરિણામ છે યુ બરાબર એક દૂતીયાંશ એફ આર ટી, એમાં એફ એટલે મુક્તતાના અંશો, વાય એટલે આર એટલે અચળાંક, ટી એટલે એનું તાપમાન. આગળ જોઈએ તો અચળ કદે વિશિષ્ટ ઉષ્માની વ્યાખ્યા પરથી સીવી બરાબર ડીયુ બાય ડીટી, અહીંયા આ વી નથી લેવાનું પણ એ આપણું યુ છે. હા, એ ત્યાં ફેરફાર કરી નાખવાનો યુ છે. તો સીવી બરાબર ડીયુ બાય ડીટી. આ યુ છે એ કેટલું હતું? એક દૂતીયાંશ એફ આર ટી હતું. એનું જો વિકલન કરવામાં આવે તો ટીનું ટીની સાપેક્ષે વિકલન 1 થશે એટલે સીવી બરાબર એક દૂતીયાંશ એફ આર પરિણામ મળે. હવે આ સીવી બરાબર એફ આર પરથી સીવી બરાબર એફ એક દૂતીયાંશ એફ આર પરથી આપણું જે અગાઉનું જે એક પરિણામ હતું સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર, આમાં કિંમત મૂકતા સીપી બરાબર સીવી પ્લસ કેપિટલ આર, પણ સીવીની કિંમત તો એક દૂતીયાંશ એફ આર છે એ જો મૂકવામાં આવે તો એક દૂતીયાંશ એફ આર પ્લસ આર, બંનેમાં આર આર કોમન લઈ લો તો આર સામાન્ય, તો એક દૂતીયાંશ એફ પ્લસ 1 એ આપણું સીપી થઈ ગયું. આ સીપી છે, આ સીવી છે. આ બે પરિણામોનો ગુણોત્તર જો લેવામાં આવે સીપી અપોન સીવી બરાબર F/2 પ્લસ 1 ઇન્ટુ આર છેદમાં એક દૂતીયાંશ એફ આર. આ આર આર કેન્સલ, તો શું વધ્યું? F/2 પ્લસ 1 અપોન 1/2. પણ આ જે સીપી અપોન સીવી છે એનો ગુણોત્તરને ગેમા વડે દર્શાવવામાં આવે છે. સીપી અપોન સીવીનો ગુણોત્તર એટલે ગેમા.
બરાબર. ઓકે, અહીંયા સાદુરૂપ જો આપવાનું થાય તો F/2 પ્લસ 1/1/2 લસા લો, F પ્લસ 2/2 છેદમાં 1/2, 2 કેન્સલ, તો શું થશે? F પ્લસ 2 જ વધે ને. તો તમે જો કે અહીંયા F પ્લસ 2 અને છેદમાં F તો છે જ, તો ગેમા બરાબર F પ્લસ 2/F વિભાજન કરી નાખવામાં આવે તો F એટલે ગુણોત્તર 1 પ્લસ 2/F. તો અહીંયા ગેમા એટલે CP/CV અને F એટલે ડિગ્રી ઓફ ફ્રીડમ એટલે કે મુક્તતાના અંશો. તો એ સંદર્ભમાં ગેમા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 2F પરિણામ આપણને અહીંયા મળ્યું. ક્લિયર? એ સૂત્ર અગત્યનું હતું. હવે નવો એક શબ્દ છે જે આપણા પ્રકરણનો છેલ્લો તબક્કો છે, અગત્યનો ટોપિક છે. એ છે કે મુક્ત પથ કોને કહેવાય. હવે મુક્ત પથ એટલે એને વાયુઓને આગળ પાછળ થવા માટે જે રસ્તો એને મળી રહે એ એનો મુક્ત પથ. ભીડભાડવાળી જગ્યા હોય તો તમને અંદર ઘૂસવા માટે તકલીફ પડે, પણ સ્પેશિયસ જગ્યા હોય તો એમાં તમે મુક્ત રીતે અવર જવર કરી શકો. એકદમ ભરચક ટ્રાફિકમાંથી તમારે તમારું વ્હીકલ કાઢવું છે ત્યારે તમે બહુ મુક્ત નથી, પણ અફાટ રણ વિસ્તારની અંદર અથવા તો એવું ક્યાંય કોઈ મોટો લેનનો જે રોડ છે એમાં તમારે એકલું વાહન જતું હોય તો તમારો મુક્ત પદ આઘા પાછળ તમે થઈ શકો. બરાબર. અવકાશની અંદર પતંગ ઉડે છે તો એમાં ગમે તે જગ્યાએ ત્યાં આમાં ઉડે જાય, તો એ ઉડવા માટેની એને સ્પેસ મળી રહે એ એનો મુક્ત પથ. તો અહીંયા મુક્ત પથ છે એ મુક્ત પથના સંદર્ભમાં એક પાઇપ છે ધારો કે. હવે એ પાઇપની અંદર રહેલા અણુઓ માટે એ દિવાલ સુધી એ આઘા પાછા થઈ શકે, પછી દિવાલ આવી જાય, એ બહાર નીકળી શકે નહીં. બરાબર. તો આ રીતે જે અંતરના સંદર્ભમાં જે મૂલ્ય મળે એ એનો મુક્ત પથ. હવે મુક્ત પથના સંદર્ભમાં એ પણ સમજી લઈએ કે એ હરતો જાય ફરતો જાય પણ અથડામણ અનુભવે આગળ વધે, અથડામણ અનુભવે પાછળ પડે. તો એ સતત અથડાતો એ ગતિ કરે જતો હોય ત્યારે મુક્ત પથ અને એની અથડામણોની સંખ્યા એ આપણે ધ્યાનમાં લેવું પડે. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, તમે જુઓ. રસોડાના ગેસના બોટલમાંથી વાયુ લીકેજ થયો તો રસોડાના બીજા ખૂણાઓ સુધી પ્રસરતા ઘણો સમય લે છે. તમે જુઓ કે અમુક ટાઈમે ગેસ લીકેજ થયો, તમને ખબર નથી, તમે તમારા ડ્રોઈંગ રૂમમાં બેઠા છો, પણ એ રસોડાની બારીમાંથી બાજુવાળાનું મકાન હોય અને એકદમ ક્લોઝ બાય બાલ્કની હોય તો એમને ખબર પડે કે ભાઈ, અને પવનની દિશા તરફ હોય તો એમને ખબર પડે કે કંઈ ગેસ લીકેજ છે. એ એના ઘરનું ચેક કરે, ના અમારે તો કંઈ નથી અહીંયા, પણ ખબર નથી, આ તો બાજુવાળાના ઘરની ગેસની જે સ્મેલ છે એમને આવે છે. બરાબર. તો હવે પવનની ડિરેક્શન કઈ દિશામાં છે એ પણ અગત્યનું છે. તો રસોડામાં ગેસ લીકેજ થયો છે અને તમે જાણો છો કે એ ગેસની સ્મેલ માટે એ બોટલની અંદર મર્કેપ્ટમ નામનો વાયુ ભરવામાં આવે છે જે તીવ્ર વાસ ધરાવે છે. એના આધારે આપણને ખબર પડે એ મર્કેપ્ટમના કારણે કે બોટલમાંથી ગેસ છે એ લીકેજ થયો છે. પણ એક ખૂણામાંથી બીજા ખૂણાઓ સુધી જે જવું હોય તો જલ્દી ખબર નથી પડતી,
ઇટ વિલ ટેક અ ટાઈમ, સમય લાગે છે. કારણ શું છે કે એ વાયુઓના અણુઓ સખત ગોળાઓ છે, એનું કદ ખૂબ જ નાનું છે અને સાથે સાથે ગતિ કરતા જાય, અથડાતા જાય, ગતિ કરતા જાય, અથડાતા જાય. જ્યાં અથડામણ પામે એટલે વળી પાછી દિશા બદલાય. જો એક ધારો આમ પવનની દિશા હોય એક જ ડિરેક્શનમાં તો એ જલ્દીથી આગળ વધશે, પણ એવું કોઈ પવન નથી. તો અણુઓ છે એકબીજાને અથડાતા 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 આગળ જતા જાય, અથડામણ પામતા જાય. અને એ સંદર્ભમાં ધારો કે તમે કોઈ મેરેજ ફંક્શનમાં ગયા છો, બહુ જ ભીડ છે, જગ્યા નાની છે અને તમારે સ્ટેજ ઉપર જવું છે, બધાને આઘા પાછા કરતાં કરતાં માંડ તમે પહોંચો ત્યારે ટાઈમ લાગે. પણ સ્ટેજ ખાલી છે ને તમે એક જ જણા છો તો ફટાફટ સીધા સ્ટેજ ઉપર તમે પહોંચી જાઓ. તમે જુઓ કે ઘણા ફંક્શનોમાં જમવા બેઠા હોય અને એ વખતે કાઉન્ટર ઉપર કેટલી બધી ભીડ હોય, તમારી ડીશ સાચવવાની, બીજાની ડીશમાં તમે અથડાઈ ન જાઓ, એના ડીશની અંદર વાડકીમાં એટલે દાળનો ડાઘો કે શાકનો ડાઘો તમારા કપડા ઉપર ન પડે, એનો પાણીનો ગ્લાસ આપણા ઉપર ન પડે. બીજો કોઈ દોડતો તો આમ ઊંચી ડીશ લઈ જતા હોય, આમ 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 ભાઈ ભાઈ આગળ જજો. એનો કેરીનો રસ ઢળી ન જાય, આપણા ઉપર ન જાય, આપણી થાળીવાળું આપણા ઉપર ન પડે. બરાબર? તો એ શું સૂચવે છે? ટાઈમ લાગે છે આપણને. એક લાઈન જ જતા નથી, આપણે ઘૂસ મારવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આ રીતે વાયુના અણુઓ છે એ પણ એકબીજા સાથે અથડામણ કરતા જાય, પરિણામે એની ઝડપનું મૂલ્ય અને દિશા બદલાય. ઝડપ પણ બદલાતી જાય, દિશા પણ બદલાતી જાય. ઓકે, જ્યાં સુધી આમ જતું જાય જ્યાં સુધી બીજી અથડામણ ન પામે ત્યાં સુધી એ દિશામાં જેવું અથડામણ આવે એટલે ત્યાંથી શું થઈ જાય, એ ડિરેક્શન ચેન્જ કરી દે. તમે કેરમ રમો ને, કેરમ ત્યાં પેલું સ્ટ્રાઇકર તમે મારો તો ક્યાં સુધી જશે? જ્યાં સુધી સામે કોઈ ઓબ્સ્ટેકલ નહીં આવે, ના હોય તો એ બોર્ડર નહીં હોય ત્યાં સુધી સીધું જશે. પણ જ્યાં ગયા અથડાઈ ગયું પછી કેવું થશે? પાછું આવે, પાછું અથડાયું, પાછું જાય, આવું વારંવાર થઈ જાય. દરેક વખતે એનો વેગ અને એની દિશા કેવી થતી જાય? બદલાતી જાય. બિલિયર્ડમાં પણ તમે પેલા બોલ ઉપર સ્ટિક મારે છે તો એ આપણે કેટલા ફોર્સથી માર્યો છે એના સંદર્ભમાં એનો સરેરાશ મુક્ત પથ આવે. અને દરેક વખતે અથડામણ બાદ ઝડપનું મૂલ્ય અને દિશા બદલાય છે. જ્યાં સુધી વચ્ચે કોઈ એવો અથડામણ નથી થતી ત્યાં સુધી અણુઓ અહીંયા અચળ સુરેખ ઝડપથી એક જ પદ ઉપર ગતિ કરે. તો અહીંયા શબ્દ છે મુક્તપથ. કોને કહેવાય? તો એ મુક્તપથમાં એક અણુ બીજા અણુ વચ્ચે અથડામણ પામે, એક અણુ બીજાને અથડાય, એ વચ્ચેનો જે સમયગાળો છે એ વચ્ચેનું અંતર છે, એ વચ્ચેનું અંતર એટલે મુક્તપથ. તમે જમવાની ડીશ લઈને જાઓ છો, બીજો કોઈ તમને અથડાય, એ દરમિયાન જે અંતર જે મળે એ આપણો મુક્તપથ. આપણે ત્યાં સુધી મુક્ત છીએ. તમે તમારું વ્હીકલ લઈને નીકળ્યા છો અને એક ધારે ઝડપથી તમે એક જ પથ ઉપર તમે જાઓ છો, તમારે બ્રેક નથી મારવી પડતી, એ તમારું મુક્તપથ. પણ જો આગળ બીજું વાહન આવી ગયું એટલે તમારે કહેતો સાઈડમાં તમારે જવું પડે, એટલે દિશા પણ બદલાય, વેગનું મૂલ્ય પણ બદલાય, વધે પણ ખરા, ઘટે પણ ખરા. તો એ જે અંતર મળે એ આપણો મુક્તપથ. તો હવે આપણો સવાલ એ છે કે તો સરેરાશ મુક્તપથ કોને કહેવાય? આ એક તો છે જ નહીં. એક બોક્સની અંદર અણુઓ છે, એ આમ ગયો, આમ ગયો, આમ ગયો, આમ ગયો, આમ અલગ રીતે એ અથડાતો જતો હોય પાત્રની અંદર. તો એ દરમિયાન આ કાપેલા જેટલા બી મુક્તપથો છે આ બધા મુક્તપથોનો સરવાળો કરીએ અને કુલ અથડામણોની સંખ્યાનો ગુણોત્તર લઈએ તો એને સરેરાશ મુક્તપથ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તો સરેરાશ મુક્તપથ એટલે શું? એને સંકેત છે એલ બાર. એલ કરીને ઉપર આડી લાઈન કરવાની, સ્મોલ એલ. તો સરેરાશ મુક્તપથ એલ બાર બરાબર મુક્તપથોનો સરવાળો
છેદમાં અથડામણોની સંખ્યા. જેટલા મુક્ત પથો હોય L1 પ્લસ L2 પ્લસ L3 અપ ટુ એસોન છેદમાં અથડામણોની કુલ સંખ્યા. જેટલી અથડામણો થાય આગળ 17 અથડામણો થાય છે તો 17 પથ તમને મળવાના. તો 17 પથ લંબાઈ જે હોય તે છેદમાં 17 જે જવાબ મળે એને સરેરાશ મુક્ત પથ કહેવામાં આવે છે. હવે ક્લિયર? સરેરાશ મુક્ત પથ એટલે શું તેના સૂત્ર જણાવો. તો અહીંયા આપેલા સમયગાળામાં વાયુના અણુએ કાપેલા મુક્ત પથોના સરેરાશ મૂલ્યને સરેરાશ મુક્ત પથ કહે છે. તો સરેરાશ મુક્ત પથ માટે આપણે કન્ડિશન લેવાની કે વાયુના અણુઓ છે એ દ્રઢ ગોળાઓ છે, સોલિડ ગોળાઓ છે. એટલે એક અણુની અંદર બીજો અંદર ઘૂસી જતો નથી. અને ગોળા છે ને એટલે સોલિડ છે, એટલે એક અથડામણ પામીને એ દિશા છે દિશા બદલશે, મૂલ્ય બદલશે. તો એ સંદર્ભમાં જેની સાથે અથડામણ પામે છે એ દ્રઢ ગોળાઓ છે. અને બીજો વિકલ્પ તમે જુઓ, ગતિમાન અણુ સિવાયના વાયુના અણુઓ કેવા આપણે ધારવાના સ્થિર છે. આપણે એવું જ માનવાનું કે આપણે જમવાના કાઉન્ટર પર જઈએ છીએ તો આપણે એકલા, આપણે પોતે દ્રઢ છે, દ્રઢ અણુ ગોળાઓ છે, પણ વચમાં આ આજુબાજુના બધા છે એ બધા કેવા છે? સ્થિર છે એવું માનવાનું. બરાબર? એ કેવા હકીકતમાં સ્થિર નથી. એ પણ એમની રીતે એમને બી ડીશો તો ભરવી છે ને, એ પણ આગા પાછા તો થવા જ ના જ. એટલે પ્રોબ્લેમ વધારે ક્રિએટ કરે છે. બરાબર? તો અહીંયા એક સભા મંડપમાં કોઈ સપ્તાહ ચાલે છે ત્યારે બધા સ્થિર બેઠા છે નીચે, અને તમારે જવું છે તો જુઓ ક્યાં જગ્યા છે, પેલી જગ્યા રહી. તો તમે આમ આગા પાછા થઈને ત્યાં તમે એ જગ્યા ઉપર સરળતાથી બેસી શકો. પણ શરૂઆતમાં બધા જ આ રીતે બેસવા પ્રયત્ન કરે તો કેવું થઈ જાય? વાતાવરણ ડોળાઈ જાય, તમારો મુક્ત પથ ઘટે. હા, તો આપણે શું સમજવાનું છે? વાયુના અણુઓ છે એ દ્રઢ ગોળાઓ છે, અને એના સિવાયના બધા અણુઓ સ્થિર છે. એ આપણે ધ્યાનમાં રાખવાનું. હવે અહીંયા તમે જુઓ કે એક નળાકાર આપેલો છે, અને એમાં આવો એક ગોળો છે. એ ગોળો કે જેનો વ્યાસ કેટલો છે? ડી જેટલો વ્યાસ છે. ડી વ્યાસે બીજો ગોળો આવે છે, ઉપર પણ આવા ગોળાઓ છે. જે નળાકાર જે કલ્પનામાં આવે છે એ નળાકારની ત્રિજ્યા છે સ્મોલ ડી જેટલી. તો આકૃતિમાં કોઈ એક અણુનો સરેરાશ વેગ વી અને વ્યાસ કેટલો છે? ડી. જે વચ્ચે જે ગોળો છે ને એનો વ્યાસ ડી છે અને એનો સરેરાશ વેગ વી છે. તો હવે એને અથડાય કોણ? જે વ્યાસ જેટલા અંતરે કોઈ આવીને આવે, નજીક આવે એટલે અથડાઈ ગયા. પણ એ વ્યાસ કરતાં વધારે અંતર જેટલા હશે એ એને અથડાવાના નથી. ખ્યાલ આવ્યો કે ના? કેટલા અથડાય? ઓકે, તમે હાથ લાંબો કરો તો તમારો હાથની લંબાઈ છે એટલી નજીકવાળા હશે એ તમારા હાથને સ્પર્શ કરે કે નજીક આવે. પણ તમારા હાથની લંબાઈ કરતાં દૂર હશે એ તમારા નજીક છે નહીં, એ સ્પર્શ થવાનો નથી, એ અથડામણ થવાની નથી. તો આ રીતે ડી અંતર સુધીમાં જેટલા અણુઓ હશે એટલા જ અણુઓ અથડામણ અનુભવશે. તો હવે ડેલ્ટા ટી સમયમાં પાઈ ડી સ્ક્વેર એટલે ક્ષેત્રફળ ગુણ્યા સરેરાશ વેગ વી ઇન્ટુ સમય ડેલ્ટા ટી, એટલે કે જે કેટલું કદ કેટલું થયું? તો કદના સંદર્ભમાં ક્ષેત્રફળ ગુણ્યા અંતર, અંતર એટલે વેગ ગુણ્યા સમય એટલે અંતર થયું. ક્ષેત્રફળમાં પરિમાણ 2 છે, વેગ ગુણ્યા સમય એટલે શું થઈ ગયું? અંતર થઈ ગયું ને, કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો વેગ ગુણ્યા સમય કરો તો શું મળે આપણને? અંતર મળે. તો અંતરનું પરિમાણ 1 અને ક્ષેત્રફળ 2 એટલે ટોટલ 3 પરિમાણ થઈ ગયા. તો ક્ષેત્રફળ
ગુણ્યા વેગ ગુણ્યા સમય એટલે એટલા વિસ્તારનું શું થઈ ગયું? ત્યાં કદ થઈ ગયું. તો આટલા કદમાં એટલે પાઈ ડી સ્ક્વેર વી ડેલ્ટા ટી જે કદ છે એટલા જ કદના અણુઓ બીજા કોઈ અણુ સાથે અથડાશે. અને ધારો કે આવા અથડાતા અણુની સંખ્યા n હોય, સ્મોલ n જેટલા કુલ અણુઓ હોય, તો n પાઈ ડી સ્ક્વેર વી ડેલ્ટા ટી જેટલા અણુઓ ત્યાં અથડાશે. કેટલા અથડાશે? n પાઈ ડી સ્ક્વેર સરેરાશ વેગ v ઇન્ટુ ડેલ્ટા ટી જેટલા અણુઓ સાથે અથડાશે. તો હવે અથડામણનો દર કેટલો? દર એટલે આપણે ડેલ્ટા ટી વડે ભાગી દેવાનું, તો ડેલ્ટા ટી નીકળી જશે. તમે જુઓ તો અથડામણનો દર કેટલો છે? n પાઈ ડી સ્ક્વેર સરેરાશ વેગ v, n પાઈ ડી સ્ક્વેર સરેરાશ વેગ v. બરાબર. તો આ છે અથડામણનો દર છે. આનો અર્થ એ કે બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમય, અહીંયા અથડાણા, આગળ જઈને ફરતી અથડાણા, એ વચ્ચેનો સમયગાળો કે એમાં અથડામણ થતી નથી, જેને રિલેક્સેશન ટાઈમ ટાઉ વડે દર્શાવવામાં આવે છે. શું કહેવાય છે એને? રિલેક્સેશન ટાઈમ ટાઉ. બરાબર. બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમયગાળો, અહીંથી અથડાણા, હવે ગયા 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 પાછા ઠોકાણા, ફરતી અથડાણા, તો પછી આગળ 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 વળી પાછા અથડાણા. તો આ રીતે જે વચ્ચેનો જે સમયગાળો મળે એને રિલેક્સેશન ટાઈમ ટાઉ કહેવામાં આવે છે. તો આ રિલેક્સેશન ટાઈમ ટાઉ બરાબર 1/, આ જે ઉપરનું જે પરિણામ હતું એનું વ્યસ્ત કરવાનું છે. તો રિલેક્સેશન ટાઈમ ટાઉ આવું લખવાનું છે. રિલેક્સેશન ટાઈમ ટાઉ બરાબર 1/n પાઈ વી ડી સ્ક્વેર. હવે અથડામણનું આ ડિસ્ટન્સ કેટલું? તો જો કેટલું લખ્યું છે? વી બાર ઇન્ટુ સમય જો ટાઉ હોય તો એ સરેરાશ અંતર એટલે વેગ ગુણ્યા સમય. કેટલાક સામાન્ય સૂત્રો આપણે યાદ રાખવાના. અંતર એટલે વેગ ગુણ્યા સમય, વેગ એટલે અંતર ભાગ્યા સમય. તો એના આધારે અંતર એટલે વેગ ગુણ્યા સમય, વેગ વી સરેરાશ ને ટી એટલે ટાઉ રિલેક્સેશન સમય. તો આ પરિણામ જે છે એક, એનો જો ઉપયોગ કરવામાં અહીંયા આવે તો તમે જો કે 1/n પાઈ વી ડી સ્ક્વેર ઉપર વી વી કેન્સલ થઈ જશે. જો આ પરિણામની અંદર L બાર બરાબર વેગ વી એટલે આ વેગ, પછી શું છે? ટાઉ. ટાઉ એટલે 1/n પાઈ વી ડી સ્ક્વેર. તો એમાં આ વી વી કેન્સલ થઈ ગયું. તો શું વધ્યું? 1/n પાઈ ડી સ્ક્વેર જ મળ્યું કે ના મળ્યું? તો સરેરાશ મુક્ત પથ L બાર બરાબર 1/n પાઈ ડી સ્ક્વેર મળે. તો સરેરાશ મુક્ત પથ L બાર ઇઝ ઇક્વલ ટુ 1/n પાઈ ડી સ્ક્વેર મળે. આ સરેરાશ મુક્ત પથના સૂત્ર શીખવા માટે આપણે શું કીધું હતું? બે કલ્પનાઓ લીધી હતી કે દરેક અણુ છે એ દ્રઢ છે, અને બીજું પોતે જ ગતિ કરે છે ત્યારે આજુબાજુવાળા કેવા કલ્પવાના છે? આપણે સ્થિર કલ્પવાના છે. એટલે કે બધા સ્થિર છે એવી આપણે ધારણા લેવાની. બરાબર. તો હવે આપણે એક અણુ ગતિ કરે છે પણ એના એ કોના સંદર્ભમાં લેવાનું? આજુબાજુના અણુ કેવા છે? સ્થિર છે. તો એ સ્થિરતાના સાપેક્ષમાં આપણે એનો વેગ કહીશું સાપેક્ષ વેગ વી આર, રિલેટિવ વેલોસિટી. ઇંગ્લિશમાં શું કહેવાય એને? વી આર. વી આર એટલે રિલેટિવ વેલોસિટી, સાપેક્ષ વેગ. અને એ સાપેક્ષ વેગ માટે આપણે સીધું જ હવે લખી શકીએ L બાર બરાબર √2n પાઈ ડી સ્ક્વેર, એટલે √2 વડે છેદમાં ભાગવું પડે. ક્યારે? સાપેક્ષ વેગને જો ધ્યાનમાં લેવામાં આવે. આપણે કેમ √2 છે લીધું છે?
એનું એક જ કારણ એ છે કે અહીંયા સાપેક્ષતાનો સિદ્ધાંત લેવાનો છે, કેમ કે પોતે અણુ ગતિ કરે છે ત્યારે આજુબાજુના અણુઓ સ્થિર છે એવું આપણે સ્વીકારીને આપણે આગળ વધવાનું છે. ત્યારે એલ બાર બરાબર 1/√2 n પાઈ ડી સ્ક્વેર મળે. તો આનો મતલબ તમે જુઓ, √2 કેવા છે આ સૂત્રની અંદર? √2 અચળ, n અણુની સંખ્યા અચળ, પાઈની સંખ્યા અચળ, બરાબર ને? ડી સ્ક્વેર જે નળાકાર છે વાયુના ગુણ અચળ, તો અહીંયા n છે તો એલ બાર ચલે છે 1/n. એલ બાર સરેરાશ મુક્ત પદ છે એટલે સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે. તમે જો કે એલ બાર ચલે છે 1/n. n એટલે પરમાણુની સંખ્યા. જેટલું છેદ વધે એટલો મુક્ત પદ શું થઈ જાય? ઘટે. મેં કીધું ને, જેટલી ભીડભાડવાળી જગ્યા હશે એટલું એલ બારનું મૂલ્ય ઘટશે, અને જેટલો છેદ નાનો એટલું એલ બારનું મૂલ્ય વધારે. તો આ સંદર્ભમાં સરેરાશ મુક્ત પથ એલ બાર ચલે છે 1/n એક પરિણામ આપણે ધ્યાનમાં લઈ શકીએ. એક દાખલો તમે જુઓ. સરેરાશ મુક્ત પદ ખ્યાલ આવી ગયો. એલ બાર બરાબર 1/√2 n પાઈ ડી સ્ક્વેર, બરાબર. એ ક્યારે? સાપેક્ષવાદ જો ધ્યાનમાં લઈએ તો. એ સિવાય સાપેક્ષતા ધ્યાનમાં નથી લેતા ત્યારે એલ બરાબર શું સૂત્ર મળ્યું? એલ સરેરાશ મુક્ત પદ એલ બાર બરાબર 1/n પાઈ ડી સ્ક્વેર સૂત્ર મેળવ્યું આપણે, બરાબર. ઓકે, હવે એક પ્રશ્ન જરા જોઈએ, ઉદાહરણો. સરેરાશ ઝડપ v બરાબર 485 મીટર પર સેકન્ડ ધરાવતા અણુઓ માટે સરેરાશ મુક્ત પથ અને રિલેક્સેશન ટાઈમ ટાઉ શોધો. ઓકે, અણુ માટે એસટીપીએ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર માટે અણુની સંખ્યા એવોગેડ્રો નંબર જેટલી હોય, અને એવોગેડ્રો નંબરમાં એ કેટલું કદ ધરાવે? 22.4. આ યાદ રાખવાનું. એવોગેડ્રો નંબર વખતે સ્ટાન્ડર્ડ કદ કેટલું આ લેવાનું? 22.4 લીટર. હવે આ 22.4 લીટરની અંદર પરમાણુ કેટલા હોવાના? તો એમાં પરમાણુ માટે એવોગેડ્રો નંબર એટલે એન એ એવોગેડ્રો નંબર છેદમાં એનું સ્ટાન્ડર્ડ કદ એટલે વી, બરાબર. તો એને તો ફિક્સ છે 6.02 × 10⁻23. કદ કેટલું છે? 22.4 લીટર છે, લીટર. તો લીટરને મીટર ક્યુબમાં જો ફેરવવું હોય તો 10⁻³ વડે ગુણવું પડે. ફરી એક વખત કહું છું, લીટર છે, લીટરને મીટર ક્યુબમાં જો ફેરવવું હોય તો 10⁻³ વડે ગુણવાનું થશે. ભૂલાય નહીં, હા, યાદ રાખજો. લીટરમાંથી મીટર ક્યુબ એટલે કદનું સૂત્ર છે. તો કદ માટે તમારે 10⁻³ છે એ ગુણવા પડે. કેટલા ગુણવા પડે? 10⁻³ અને ત્યારે n બરાબર 6.0. તમે ધ્યાન આપો અંદર, બરાબર 6.02 × 10⁻23 છેદમાં 22.4 × 10⁻³ તો n એટલે અણુની સંખ્યા 2.7 10⁻25 પર મીટર ક્યુબ મળે. હવે અણુનો વ્યાસ 2 એંગસ્ટ્રોમ, 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. હવે આપણે પેલું સૂત્ર વાપરી દેવાનું કે રિલેક્સેશન ટાઈમ ટાઉ બરાબર 1/n પાઈ વી ડી સ્ક્વેર, બરાબર. રિલેક્સેશન ટાઈમ ટાઉ બરાબર 1/n પાઈ વી ડી સ્ક્વેર. તો બધા જ મૂલ્યો છે, n ખબર છે, પાઈ ખબર છે, વેગ આપેલો છે, રકમમાં આપેલો છે જો, અને ડી સ્ક્વેર એટલે ડીનો વર્ગ 2 × 10⁻10⁻, એનો વર્ગ કેટલો થાય? એનો 4 × 2નો વર્ગ 4, 10⁻10⁻નો વર્ગ એટલે 10⁻20. તો તમે એને 10⁻10 ના ઓર્ડરમાં જુઓ તો 6.1 × 10⁻10 સેકન્ડ. બહુ સૂક્ષ્મ સેકન્ડ છે. 0. કેટલું નાનું, 10⁻10 ઓર્ડર કેટલું નાનું કહેવાય. તો અણુઓ છે એ અણુઓની અથડામણનો રિલેક્સેશન ટાઈમ એટલે કે એક અણુથી બીજા અણુની અથડામણ દરમિયાન
જે સમયગાળો લાગે છે વચ્ચેનો એ રિલેક્સેશન ટાઈમ 6.1 × 10⁻10 સેકન્ડ જેટલો મળે ટાઈમ છે, એટલે યુનિટ સેકન્ડ આવે. સરેરાશ મુક્ત પથ L બાર ઇઝ ઇક્વલ ટુ 1/n πd². આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે ખાલી બસ. ટાઉ બરાબર n π/v² સૂત્ર યાદ રાખ્યું. અહીંયા સરેરાશ મુક્ત પથ L બાર બરાબર 1/n πd² સૂત્ર યાદ રાખ્યું. n આપણે શોધેલા છે, કેટલા છે? 2.10⁻25. પાઈની કિંમત મૂકો અને ડીનો વર્ગ કરો તો 0.0294 એટલે કે 2.95 10⁻7 મીટર આ એનો સરેરાશ મુક્ત પદ છે. એટલે કે આવા અણુઓ માટે સરેરાશ મુક્ત પદ કેટલો છે? તો નાનો છે ને, તો 2.95 10⁻7 મીટર એટલે ઘણું નાનું કહેવાય. હા, પણ છતાં આટલો મુક્ત પદ મળે. આપણે ખાલી આ બે સૂત્રો યાદ રાખવાના છે, બરાબર. અને એન કઈ રીતે શોધાય એ એન પણ આપણે શોધ્યું. ફરી વખત તમે જુઓ, શું આપણે પહેલાં શોધવાનું? એન શોધવાનું. પછી રિલેક્સેશન ટાઉનું સૂત્ર 1/n π/v² અને મુક્ત પદ L બાર બરાબર 1/n πd². તો એ પરિણામ છે. પરિણામના આધારે જે જવાબ જે જોઈતો હતો સરેરાશ મુક્ત પદ અને રિલેક્સેશન સમય છે એ આપણે અહીંયા શોધી શક્યા. મોસ્ટ આઈએમપી દાખલો કહું છો, કેવો છે? મોસ્ટ આઈએમપી દાખલો છે, તો એ તમારે તૈયાર કરી દેવાનો. તો આ રીતે આપણું જે આ જે પ્રકરણ જે હતું એમાં અગત્યના પ્રશ્નોના સંદર્ભની અંદર એક આ સરેરાશ મુક્ત પથ વાળો પ્રશ્ન ખાસ તમારે કરવાનો. CP/CV એના ગુણોત્તરો, એક પરમાણિક દ્વિપરમાણિક વાળું, પછી મુક્તતાના અંશો, બરાબર. તો એ આપણે તૈયાર કરવાનું સારી રીતે, કેમ કે પરીક્ષામાં એના રિલેટેડ ક્વેશ્ચનો હશે, બરાબર. બાકીની વાત છે, બાકીની ચર્ચા આગલા લેક્ચરમાં, નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર ડિયર સ્ટુડન્ટ્સ.